સાગર, આમાં છે ને કોકના મેસેજ આવે છે. કોણ છે જુઓ તો. કોક છોકરીનું નામ બતાવે છે. શાંતિ રાખીશ ને તો જોઈશ ને. ત્યાં જુઓ ને. મારી સામે શું જોવો છો? આ બાજુ કરજો થોડોક ફોન, મને દેખાય. ખોલો. ઓફિસના મેસેજ છે, કામને લગતા, બીજા કોઈ નથી. આ ઓફિસમાં તો છોકરાઓ કામ કરે ને, તો છોકરીઓ કેમ આટલી બધી મેસેજ કરે છે તમને? એક વાત છે ને યાદ રાખ, ખબર ના હોય તો જણાવી દો કે આજના જમાનામાં છોકરીઓ પણ કામ કરે છે ને છોકરાઓ પણ ઓફિસમાં કામ કરે. એમ? હા હા, માન કે આજના જમાનામાં છોકરીઓ કામ કરે છે, પણ તમને આટલા બધા મેસેજ શું કામ કરે છે? બતાવો ને મેસેજ, લાવો. ખોલો. અરે પણ કેમ? શંકા કરવાની છે પણ કોઈ હદ હોય છે. સાચું કીધું એટલે સારું ન લાગ્યું તમને? નહીં બતાવી દો ને. તો તમે સાચા છો તો મેસેજ બતાવી દો કે જોઈ લે, મારે કાંઈ એવા આડાઅવળા સંબંધો નથી. પણ તને ભરોસો નથી મારા પર. જ્યારે મેસેજ બતાવવાનું કહું ને ત્યારે તમે એક જ વાત કરો છો. શું થયું? અને આ બધી બૂમબરાડ કેમ ચાલે છે? શું થયું હેતલ બહુ? નવું શું હોય મમ્મી? રોજની એક જ તો મગજમારી હોય છે. બરાબર છે, તમારા છોકરાને રોજ રોજ કોક નવી નવી છોકરીઓના મેસેજ આવે. બસ કરો હેતલ બહુ. કેમ મમ્મી? તમારો છોકરો છે ને એટલે તમારે એની સાઈડ બોલવાની કાંઈ જરૂર નથી. મારો છોકરો છે વાત બરાબર છે, પણ જે ઘણા વખતથી તમે જે શંકા કરો છો મારા દીકરા પર એ ખોટી છે. અને શું ફાયદો છે આ લગ્ન જીવનમાં શંકા કરવાનો? મમ્મી, ભરોસા નામની તો ચીજ નથી. જ્યારે જુઓ ત્યારે બસ શંકા શંકા શંકા, એના સિવાય બીજું તને કઈ આવડે છે? તો પછી બતાવી દે ભાઈ, ક્યાં ગયા તા, શું ગયા તા, કોના મેસેજ છે. જે કાંઈ પણ પૂછું ને બધી વાતને ઇગ્નોર કરો છો તમે. પતિ છું તારો, નોકર નહીં. આ તો હું પણ પત્ની છું તમારી, નોકરાણી નહીં. સવાર સવારમાં આવી રીતે ઘરમાં કંકાસ કરો એ સારું નથી હેતલ બહુ. લોકો સવારમાં ઉઠીને ભગવાનના નામ લે છે ને તમે લોકો એટલે તમે જ મારા દીકરાને વારંવાર ટોર્ચરિંગ કરો છો. એ કામ ધંધો કરવા જાય છે, તમે મહેરબાની કરો છો. કકડાટ આ રીતના સતત ચાલુ રહેશે ને તો એ રસ્તામાં કંઈક જાતો હશે ને તો અચૂકતું કંઈ ઘટના બનશે એની સાથે. કોણ જવાબદાર રહેશે એનું? એને ક્યાં કઈ પડી જ છે. અને તને એટલી જ મારા પર શંકા હોય ને તો એક કામ કર, કાલથી ઘરના કામ બધા હું કરીશ, ઘરમાં હું રહીશ અને બહાર કમાવા તું જાજે. સાગર, એટલે ખબર પડે કેટલી વિશે શો થાય. સાગર તારા પપ્પા પૂજા કરી રહ્યા છે મંદિરમાં, એ શું કામ તમે દેખાડો કરો છો? પપ્પાને ખબર પડે કે એના દીકરાના સંસ્કાર કેવા છે એમ. આપણું કરો ને. તમારું કરો ને. મને સલાહ શિખામણ આપવાની કાંઈ જરૂર નથી. હેતલ બહુ. બસ હો મમ્મી, તમે તો શાંતિ જ રાખજો. જ્યારે હોય ત્યારે સાગરની તરફ બોલો છો. ક્યારે એમ થયું કે મારી વહુ કંઈક સાચું કહેતી હશે તો માની લઉં એની વાત એમ? નહીં સમજે. હકીકતમાં હેતલ તને ક્યારેય સમજણ નહીં પડે. સાગર, અને આમ પણ તને ક્યાં મારા પર ભરોસો જ છે? લગ્ન જીવન છે ને ભરોસાથી ટકેલું હોય, અને જો પોતાના વ્યક્તિ પર ભરોસો જ ના હોય ને તો સાથે જ ના રહેવાય. આ તમે બોલો છો? હા, હું જ તો બોલું બતાવી છું. દો. બતાવી દો ને કોના મેસેજ છે. અને કાલે રાત્રે હું આવી ત્યારે કોની ચેટ ડિલીટ કરી તમે? ચેટ ડિલીટ કરી? હા, મેં જોયું. તમને એમ કે આને કઈ ખબર જ નહીં પડતી હોય, આ તો ગાંડી છે ને સાવ, નહીં? હા, અને તું તો મહાન આત્મા. જ્યારે જો ત્યારે બસ મારા પર જ નજર રાખવાની કે પોતાનો પતિ શ્વાસ લઈને તોય હા આખો શ્વાસ લીધો કે અડધો, જો અડધો શ્વાસ લીધો હોય ને તો રૂંધી જ નાખું ને મારી જ નાખું ત્યાં ને ત્યાં. બસ જ્યારે હોય ત્યારે મારો જ વાંક કાઢો. હવે જવા દે ને. નથી કરવી તારી સાથે લફડાજી. હાથ ઉપાડવાની કોશિશ કરે છે. સમજાવી દેજો મમ્મી, આ હદ થાય છે આની અત્યારે. સમજવાની જરૂર તો તમારે છે હેતલ બહુ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. અરે શાંત રાખો ને, શું કામ મગજમારી કરો છો બધા સવારમાં? શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અરે હેતલ તું તો સમજ. ઓમ નમઃ સાગર તું નથી સમજ શકતો પણ वो તો સમજે કે નહીં સવાર મગજમારી ન કરાય. ક્યાં છે? શું છે આ બધું? સવારમાં કોક માણસ પૂજા પાઠ કરતો હોય, ભગવાનના નામ બોલવાની બદલે તમે લોકો ઘરમાં કંકાસ કરો છો. શરમ નથી આવતી? હું ક્યાં કંકાસ કરી રહી છું? આપણા સાગરની વહુ હેતલ હા,
એ જ મગજમારી કરે છે કંઈક ને કંઈક વાતમાં. હવે હું એમ કહું છું કે પતિ પત્નીનો એવો સંબંધ હોય છે કે જે સમજણનો હોય, પણ હેતલ બહુ વારંવાર શંકા કર્યા કરે છે સાગર ઉપર. આપણો દીકરો એવો છે પણ એ પોતાના કામ ધંધામાંથી ઊંચો નથી આવતો, તો બીજાની સાથે વાત કરવાની તો એક બાજુ ગઈ. શું કરવું ને એ જ નથી સમજાતું. આ હેતલ વહુ જો શંકા કરવાનું બંધ કરી દે ને તો સૌ સારાવાના છે. અને એ 100 વાતની એક વાત, સાગર ઉપર સતત ને સતત બસ વોચ ગોઠવી રાખી છે. ક્યાં જાય છે, શું કરે છે. જો હરેક વસ્તુના રસ્તા હોય છે, એક શંકાનો કોઈ ઈલાજ નથી હોતો. એ વાત પણ સાચી છે, પણ આ વહુને કોણ સમજાવે કે શંકા એ બહુ મોટી નુકસાની છે. જો આવી રીતના શંકા રાખશે ને તો મને એમ લાગે છે કે સાગર જે કામ કરે છે ને એમાં ધ્યાન નહીં રહે. બિચારો અને કહું છું કે જે પણ કામ ધંધો કરતા હોય તો લેડીઝો સાથે કાંઈક ને કાંઈક તો વ્યવહાર કામકાજના હોય જ છે. તેમાં શંકાની ક્યાં વાત આવી છે? અને ગમે તે ફિલ્ડમાં સ્ત્રીઓ તો હોય જ છે આગળ પડતી, અને એનો મતલબ એવો છે કે પુરુષો સ્ત્રી સાથે વાત કરે તો એની ઘરવાળી આવી રીતના શંકાશીલની દૃષ્ટિથી જોવે. જ્યારથી સાગરના લગ્ન કર્યા છે ને ત્યારથી સતત ને સતત હું આ વસ્તુ જોઈતો આવ્યો છું. મને નથી લાગતું કે આ લોકોનો સંસાર આગળ વધે. હા, આનું તો એક જ પરિણામ આવે. શું? ઘરમાં જો શાંતિ જોતી હોય ને તો આનો એક જ રસ્તો છે, એટલે ડિવોર્સ. આ કંકાસ મને રોજ છે ને મને જરાય ગમતો નથી. અરે તમે કેવી વાત કરો છો? સાગરના ડિવોર્સ? લોકો કેવી વાતો કરશે કે હજી તો થોડો સમય લગ્નનો થયો છે અને ડિવોર્સ પર વાત આવી ગઈ. ઘરમાં તો શાંતિ થશે ને. તું તારા છોકરાનો તો વિચાર કર, ગાંડા જેવો થઈ ગયો છે. નથી તને કહી શકતો, નથી મને કહી શકતો. હું તને એક વાત કહું, એક સલાહ સાગરને સમજાવું કે જો તારે સુખી થવું હોય ને તો ડિવોર્સ લઈ લે. કહું છું કે આ વાતને માની વાળો ને તમે લોકોને શું વાત કરશો એ બાબતમાં. અને ગામના મોઢે ગયણા ન બંધાય. લોકો 17 વાતો કરશે. દીકરાનો વાંક નહીં હોય ને તો પણ એ દીકરાનો વાંક ગણાવશે ગામ. તમે શું જવાબ આપશો? હું સમજુ છું આમાં આપણી જ આબરૂ જવાની છે, પણ રોજ માણસ આ કંકાસથી કંટાળી જાય છે. હું ભગવાનનું નામ પણ સરખી રીતે નથી લઈ રહ્યો. શું કરું ને શું ન કરું ને એ જ સમજાતું નથી. એક જ રસ્તો છે, આપણે બંને મળીને સાગરને સમજાવીએ કે ભાઈ જો તારી પત્નીને ન પોસાતું હોય, બરોબર, એને ન ગમતું હોય તો એકબીજા છૂટા થઈ જાઓ, એમાં શું વાત? અને આ દુનિયામાં આવો પેલો બનાવ તો બનવાનો નથી. ઘણા લોકોને નથી પડતું, છૂટા થઈ જાય છે. અને આપણા સાગરના નસીબમાં કોઈ સારી છોકરી હશે ને તો એને મળી જશે. બોલ. ઠીક છે, તમે કહો છો તો હું સાગરને સમજાવીશ અને આ વાતનો વિચાર કરી આપણે આગળ કંઈક પગલું ભરવાનું વિચારશું. કોઈ માવતર એના છોકરાઓ જુદા થાય ને એવું ક્યારેય નથી વિચારતા, પણ આ રોજ બરોજની ઘર કંકાસના હિસાબે ના છૂટકે માવતરોએ આવો ફેસલો કરવો પડે છે. તમે શાંત રહ્યો ને, આ બધી વાતનો નિવાડો આવી જશે. કંઈક રસ્તો બતાવો, નહીંતર આમાં આવા ઝઘડા અને કંકાસ ચાલુ રહેશે ને તો મારો છોકરો ગાંડો થઈ જશે. સાગર બેટા, હું તારી જ વાત જોઈ રહ્યો. બોલો ને, શું કામ છે? બેટા, મારે તને એક વાત પૂછવી છે. શું વાત કરવી છે? બેટા, તું ખોટું નહીં લગાડો, મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, છતાં ટેલી કરી લેવું સારું. અરે પણ શું વાત છે? વાત તો કહો તો ખબર પડવાની કે તમે કહેવા શું માંગો છો. આ હેતલવાઓ વારે ઘડીએ તારા ઉપર શંકા કરે છે,
તો બેટા તારે કે આવું કંઈ અરે ના પપ્પા, મારે ક્યાંય બહાર અફેર નથી. સાચું કહું ને તો હેતલને ટેવ પડી ગઈ છે, દીઠો નથી પાડતી. જ્યારે જોઈ જાય ને ત્યારે બસ એક જ વાત હોય ને કે તમારું બહાર ક્યાંક અફેર છે, અફેર છે, અફેર છે. બીજું તો કંઈ આવડતું જ નથી ને એને. બેટા એક વાત કહું તને, શું? આ તમારા રોજ બરોજના ઝઘડાથી હું કંટાળી ગયો છું. અરે તમે શું, આખું ઘર કંટાળી ગયું છે, અને ઘર કંટાળે ને એના કરતાં વધારે હું પાકી ગયો છું. અરે આખો દિવસ એક તો ઓફિસમાં કામ કરીને કંટાળી ગયા હોય છે, થાક્યા હારા ઘરે આવીએ અને ઘરે પણ આજ મગજ મારી. માણસ કરે તો કરે શું? 2 મિનિટને પણ શાંતિ નથી મળતી મારા જીવનમાં મને. બેટા હું તારી વાત સમજી શકું છું. હું પણ ભગવાનમાં ધ્યાન નથી આપી શકતો, સેવા પૂજા ધ્યાનથી નથી કરી શકતો. અને આપણે તો ઠીક છે, આપણા આજુબાજુવાળા પણ હવે આ રોજના આપણા ઘર કંકાસથી કંટાળી ગયા છે. ખાલી કંકાસથી નહીં, મેન તો આ હેતલથી કંટાળી ગયા છે. અને તમને શું લાગે છે કે હેતલ કોઈ એક સ્ત્રીને લઈને મને બ્લેમ કરે છે? અરે જ્યારે પણ કોઈ સ્ત્રી જોવે છે કે મારું નામ છોડી દે છે. તમને તો ખબર જ છે ને કે પહેલાં મને વોકિંગ કરવા જવાની ટેવ હતી. એ ટેવ પણ મેં જો મેલી હોય ને તો આ હેતલના કારણે. એ મને શું કહેતી ખબર છે? સવારમાં તમે વોકિંગનું તો ખાલી બહાનું ગોતો છો, મળવા જતા હશો તમારી કોઈ પ્રિયસીને. તારી વાત સાચી છે. આ હેતલ બહુ છે ને, બહુ શંકાશીલ સ્વભાવની છે. વાતમાં શંકા કરે છે. બેટા હું તને એક વાત કહું, શું? આમાં તારું ભવિષ્ય નથી. હું તને એક સલાહ આપું. જોકે એક બાપ છે ને પોતાના દીકરાને ક્યારે આવી સલાહ નથી આપી શકતો, પણ જો બેટા તારે સુખી થવું હોય ને તો પછી આમની સાથે છૂટાછેડા લઈ લે. અરે બાપા, શું વાત કરો છો તમે? હા, આમ કેવી રીતે ડિવોર્સ લઈ શકું? અને આમ પણ જો કદાચ મેં ડિવોર્સ લીધા ને તો સમાજમાં ખોટી આપણી બદનામી થશે. જો બેટા આ તારા એક ડિવોર્સ લેવાથી આખા ઘરને જો શાંતિ મળતી હોય ને તો આ પગલું તારા માટે ઉત્તમ છે. અને જો છોકરી છે ને એ તો તને મળી જશે, અમારી આબરૂ છે જ. અરે છોકરી મળવાની વાત જ નથી. મેઇન વાત તો એ છે કે તમારામાં વાક ન હોવા છતાં 17 પ્રકારના લોકો તમારે મેણા ટોણા મારી જાય અને ખરાબ કહી જાય ને એ છે. કાલ સવારે હું ડિવોર્સ લઈ તો જેટલી વાતો હેતલની થશે એના કરતાં ડબલ મારી પણ તો થવાની જ છે ને, કે છોકરામાં કંઈ ખામી હશે. હા, હેતલ કહી છે સાચું હશે, એટલા માટે તેણે ડિવોર્સ લીધા. કંઈ વાંધો નહીં, પણ તમે કહો છો ને એ વાત પણ સાચી છે. આમ પણ હા, રોજની મગજમારી કરવા કરતાં તો એક દિવસનો ફેસલો સારો. અને જો બેટા અમે ગામના મોઢે તો કંઈ ઘરના બંધાતા નથી. આપણે આપણા પરિવારનું જોવાનું છે, આપણા ઘરમાં કેમ શાંતિ થાય ને એ જોવાનું છે. સારું, અત્યારે જાઓ અંદર. આ ઘરમાં દીકરાની વહુ આવી ગઈ છે. ઉલટાનું દીકરાની વહુ હોય ને તો સાસુને કાંઈ ચિંતા ન હોય. મને એમ હતું કે મારા સાગરના લગ્ન કરાવીશ ને તો પછી શાંતિથી હું ભગવાનનું નામ લઈશ. પણ આ તો શું થયું, એનો એ જ મારી વહુ શંકામાંથી ઊંચી નથી આવતી, બંને વચ્ચે ઝઘડા થાય છે. સમજાતું નથી કે શું થશે ઘરમાં. બરાબર છે, તમને તો સમજાશે જ નહીં ક્યારે કે આ ઘરમાં શું થાય છે ને શું નહીં થાય. વાહ, આ સવારે વાક મારો નહોતો છતાંય બધાએ મને સંભળાવ્યું. અને અત્યારે તમે સાગરને એવી તો શું પટ્ટી ભણાવી છે મમ્મી કે ડાયરેક્ટ એ મારી સાથે ડિવોર્સ કરવાની વાત કરે છે? એ તારા કારણે જ ડિવોર્સ કરવાની વાત કરે છે. ક્યાં સુધી આવી રીતના તમારા બંને વચ્ચે ઝઘડો થતો રહેશે? લફરા તમારો છોકરો કરે અને વાક મારો આવે. બસ કરે તલવો. બીજી બધી અત્યાર સુધી મેં તમને માન આપીને બોલાવ્યા હતા, પણ મને એમ લાગે છે કે તમે માનને લાયક જ નથી. અત્યાર સુધી મેં પણ તમારું માન રાખ્યું હતું. શું માન રાખ્યું હતું? સવારે જ હજી મારી સામે તમે આવી રીતના બોલતા ને સાગરને. આ બધું તમારો જ વાંક છે ને, આ તમારા કારણ થઈ રહ્યું છે બધું ઘરમાં. વાક તમારો છે, મારો નથી.
પહેલેથી જ મેં કીધું હતું કે સાગરને લફરું છે બહાર, પણ નહીં, તમારે મારી કોઈ વાત માનવી હોય તો ને પોતાનો દીકરાનો પક્ષ જ ખેંચવાનો જ્યારે હોય ત્યારે. બરાબર. એટલા માટે જ અત્યાર સુધી હેતલ વહુ અમારે એવું કહી રહ્યા છે કે મારા સાગરને કે બાર છોકરી સાથે લફરું છે અને એની સાથે વાત કરી રહ્યો છે, તમને ગમતું જ નથી. તો પછી એક કામ થઈ શકે કે મારા દીકરાએ તમને જે ડિવોર્સ કરવાનું કીધું છે ને તો હા પાડી દો ને. શું કામ ના પાડવાની વાત છે? માં દીકરો બંને સરખા, એકાબીજાની ભૂલો ઢાકે છે. આમ તો તમે બરાબર જ કીધું છે મમ્મી. આ ઘરમાં રહી રહીને મારો કઈ વાક નથી, છતાંય હું સહન કરવા કરું. શંકા છે ને એ લોકોના જીવન જીવવાની તાકાત છીનવી લે છે. શંકા સારી નથી. ક્યારેક પતિ પત્નીનો સંબંધ એવો હોય છે કે બધું જતું કરતા હોય છે અને ક્યારેય શંકા ઉપજાવતા નથી. અને શંકાના કારણે આ જે સંસારની નાવડી છે ને એ ક્યારેય પાર નથી થતી. હેતલ બહુ હા, તમે કહો છો જતું કરવાનું હોય છે, જતું કરવાની પણ હદ હોય મમ્મી. પણ ઓફિસમાં કોઈ લેડીઝ હોય તેનો મતલબ એવો થોડો છે કે એની સાથે કંઈક બીજા સંબંધ હશે એમ. 7:30 વાગ્યા સુધી કમસે કમ મેસેજ કરાય ને, કઈ 10 વાગ્યા સરને મેસેજ ન કરાય. એવી તો કઈ ઓફિસની સ્ટાફ છે? તો કામ હોય ને તો અડધી રાત્રે પણ મેસેજ અને ફોન થાય. રોજે રેવા દો ને, તમે તમારા દીકરાનું ઢાકશો. ખબર છે વરને કોણ વખાણે તો કે વરની માં. મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી. તો કાંઈ વાંધો નહીં, આપી દો ડિવોર્સ. હું મારા સાગર માટે કોઈ સારી એવી છોકરી શોધી અને લગ્ન કરાવી દેશે. આપી જ દઈશ, કેવું પણ નહીં પડે. આમ તો હુંય કંટાળી જ ગઈ છું આ ઘરથી અને આ ઘરના માણસોથી. અને બીજી મળે ત્યારે ને મળશે કોણ આવા લફરેબાજને? હેતલ બહુ તમે મર્યાદા ચૂકો છો. મારો દીકરો એવો છે નહીં અને તમે બદનામ કરી રહ્યા છો. છે એટલા માટે જ તો તમે સામેથી ડિવોર્સની વાત કરી. કેમ? તો ક્યાં સુધી માણસ આવી રીતના કકડાટમાં જીવન જીવતું રહેશે? સવારમાં ઉઠીને સાંજે સૂએ ત્યાં સુધી બસ એક ને એક વાત છે. કોઈ દિવસ જીવનમાં શાંતિ રહી છે તમારે? હા, તો આપણે પણ વિચાર આવે કે રોજ દિવસ ઉગે ને એક વાત આવે ને તો વાતમાં જરૂર કંઈક હશે. એમનેમ કોઈ વાત ન કરતું હોય અને કંકાસ કરે ને એના ઘોડાના પાણી પણ સુકાઈ જતા હોય છે. એટલે મહેરબાની કરીને હવે છે ને મારા દીકરાને ડિવોર્સ આપી દો. બસ થઈ ગયો. હવે કેવું પણ નહીં પડે, કાગળિયા મોકલાવી દેજો, મફતમાં સહી કરી દઈશ. તમારું વોલેટ. વાહ ભાઈ વાહ, હાલ શોધી રહ્યો હતો, સારું થયું કે તું લઈ આવી. ખબર હતી મને કે તમે ભૂલી જ ગયા હશો. ક્યાં પડ્યું હતું ખબર છે? ક્યાં? બેડ ઉપર જ. પણ તમને તો મળે નહીં, કારણ કે આપણે તો સરખું જોવાનું જ નહીં, ઉપર છેલ્લું જોઈને નીકળી જવાનું બસ. એક વાત કહું તને, આ જ્યારથી તું મારા જીવનમાં આવી છો ને, સાચું કહું તો મારી તો લાઈફ જ બદલી ગઈ છે. પહેલાં તો છે ને મારે બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું કે મેં કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકી છે, પાછી મારે ત્યાંથી જ લેવી પડશે. જો હું ભૂલી જઈશ ને તો મને કોઈ એ વસ્તુ આપવાવાળું હતું જ નહીં. પણ હવે તો છે ને મારી લાઈફમાં એક એવી વ્યક્તિ આવી ગઈ છે કે મને મારી ભૂલો પણ ગણાવે અને મારો સાથ પણ આપે અને મારી વસ્તુઓ પણ યાદ કરાવે. પત્નીની તો ફરજ હોય છે. કેમ? હું યાદ નહીં કરાવીશ તો કોણ કરાવશે? અને હું તમારું ધ્યાન નહીં રાખીશ તો કોણ રાખશે? સાચી વાત છે. પત્નીના સંબંધો તો એકબીજાની લાગણી ઉપર અને એકબીજાના સહારા પર ટક્યા છે. નહીં તો તમે જો એકબીજાની કેર નહીં કરો તો પછી આ લગ્ન જીવન શું કામનું? પણ માય ડિયર વાઇફી, બધા તારી જેવા નથી હોતા. આ દુનિયા છે, દુનિયામાં ઘણા એવા લોકો હોય છે કે જે માત્ર ને માત્ર સ્વાર્થનો સંબંધ નિભાવે છે. જ્યાં સુધી એમને સ્વાર્થ છે ત્યાં સુધી એ તમારા, અને જેવો સ્વાર્થ પૂરો થઈ જાય ક્યારે તમને છોડીને જાય ને તમને પણ ના ખબર પડે. સમજુ છું. તને તો ખબર જ છે ને કે તારી સાથે મારા લગ્ન થયા ને એ પહેલાં હેતલ સાથે મારા મેરેજ થયા હતા. લગ્ન થયા ત્યારે તો બહુ સારું હતું, પણ પછી એ સ્ત્રીએ મને સરખી રીતે જીવવા જ નથી દીધું. મારી બધી આઝાદી લઈ લીધી,
હંમેશા શંકા સિવાય બીજું કાંઈ નથી કર્યું. હશે બધા પોતાના નસીબનું ખાશે, બીજું તો શું. કેમ ભૂલી ગયા? મારી સાથે પણ તો એવું જ થયું છે ને. મારા પહેલા મેરેજ થયા હતા ત્યાં જેમની સાથે મેરેજ થયા ઘણી કોશિશ કરી કે શાંતિથી જિંદગી જીવું, વિશ્વાસ અપાવવાની પણ કોશિશ કરી, પણ કહેવાય ને કે વિશ્વાસ અપાવવાથી નથી અપાવતો. વિશ્વાસ તો એકબીજા ઉપર હોવો જોઈએ, રાખવો પડે. અને જ્યાં વિશ્વાસ છે ને ત્યાં જ પ્રેમ છે, પણ ત્યાં વિશ્વાસ જ નહોતો એટલે પ્રેમ જ નહોતો અને દિવસ થયા. પણ સારું, જે થયું ને એ બહુ સારું થયું. જો આવું ના બનતે તો મને તમારા જેવા પતિદેવ કેવી રીતે મળતે? એ તો સાચી જ વાત છે. કહેવાય છે ને કે આ ભગવાને છે ને બધું જ નક્કી કરી રાખ્યું હોય છે કે ક્યારે કોના નસીબમાં શું આપવું અને શું નથી આપવું. પણ જ્યાં સુધી એ પરફેક્ટ વ્યક્તિ ના મળે ને ત્યાં સુધી રાહ જોવી પડે. અને જે લોકો રાહ જોઈ જાય છે ને એને એનું સુખ મળી જાય છે. પણ જે લોકો રાહ નથી જોઈ શકતા ને એ આખી જિંદગી પસ્તાય છે. સમજી? સમજી ગઈ. એમ પણ સમજાવવામાં તો તમે માસ્ટર છો. ના ના, સમજાવવામાં હું માસ્ટર નથી, સમજવામાં તું માસ્ટર છે. બાકી અત્યાર સુધીની મારી સમજણ ક્યાં જતી રહી ને એ મને ના ખબર પડી. એવું છે? હા તો મતલબ હું સમજદાર છું ને? હા, કેમ નહીં, હું માનું છું. થેન્ક યુ. સારું, હું તો કહું છું આવી જ રીતે આખી જિંદગી એકબીજાને સમજતા રહીએ, એકબીજાની સાથે રહીએ અને બસ હસી ખુશી આપણું જીવન રહે. એનું જ નામ તો પ્રેમ અને એનું જ નામ તો સંબંધ છે. બાકી બધો તો દેખાવડો. સમજી? સાચી વાત. સારું, ચાલો હવે મારે થાય છે લેટ, મારે જવું છે ઓફિસ. હવે હું નીકળું બાબા? હા, અને સાંજે પાછા વહેલા આવી જજો. હા, હવે ઓફિસ એટલે કામ છે અહીંયા એટલા માટે. બાકી ના ભાઈ ના, મને ખબર છે. ઓફિસમાંથી જેવો ફ્રી થઈશ ને એવું તરત જ ગાડીમાં બેસીને ભોમ ભોમ કરતો ઘરે જ પહોંચીશ. ભલે. ચાલ. સારું, તો નીકળું? આ રૂમાલ તમારો હા. ત્યાં છે, અહીંયા નહીં. ક્યાં? આપને કબાડમાં છે. આવો, પેલામાં છે, અહીંયા નથી. ઓકે, બાપા. ચાલ. ચાલો. હાય રોકી. યસ હેતલ, હા, પરફેક્ટ એડ્રેસ ઉપર આવી છું. મળી ગયું એડ્રેસ? હા, તમે લોકેશન નાખ્યું હતું એટલા માટે. પણ તો પણ કેવું કે ફોટામાં જોયા હોય અને રૂબરૂ જોવામાં કંઈક ફેર તો પડે જ ને. દેખાયું કઈ ફેર? ના, એમ તો તમે સારા જ છો ને, મેં ક્યાં ના પાડી છે. બાય ધ વે, આપણે કેટલી વાર મેસેજમાં વાત કરી નહીં, પણ આજે ફાઇનલી આપણે રૂબરૂ મળ્યા છીએ. હા, મેં એટલા માટે જ તમને કીધું કે તમે આવો, તમારી આ સાઈડ બધી ચાલે છે તો એક વખત તમે નજર કરી લો. ઓહ અચ્છા, આ તમારી સાઈડ છે? જી, વાવ, મસ્ત છે. અમારી સોસાયટીનું ક્લબ હાઉસ છે. ઓહ, હજી બનતું હશે હે ને? હા, હજુ કામ ચાલુ છે. બની જશે ત્યારે સરસ લાગશે નહીં? તો તમે ચા પાણી કઈ? ના, કંઈ જ નહીં. જો મારે તમને, જોકે આમ તો આપણે મેસેજમાં બધું ફાઇનલ થઈ જ ગયું છે, કંઈ કહેવા જેવું નથી, પણ એક વાત પૂછવી છે. થોડોક ડાઉટ છે મને. અરે બિંદાસ પૂછો ને, એમાં હું. તમને ખોટું તો નહીં લાગે ને? નહીં. વાત એમ છે કે મારો પહેલો પતિ હતો ને, એમને તો બહાર બહુ બધા લફડા હતા, એટલા માટે મારે એમને ન છૂટકે ડિવોર્સ આપવા પડ્યો. જોકે મારો કંઈ વાંક નહોતો એમાં, પણ તમે કદાચ મારી જોડે આગળ વધશો તો આવું તો નહીં થાય ને પછી? ના, મને કોઈ વાંધો નથી, કેમ કે મારી સાથે બી સેમ એવું જ બન્યું છે. મતલબ તમારી વાઈફને શું થયું હતું? મતલબ એ કે બસ જો આપણે કંઈ કરીએ તો ગુનેગાર ને એ કરે તો સાવકાર. એમાં એવું હતું કે હું કામથી લઈને બી કોઈ છોકરી સાથે વાત કરું તો એ શક કર્યા કરે. પછી એની સાથે કોઈ વાત કરતું હોય ને આપણે ખાલી પૂછીએ કે આ કોણ હતું, અનનોન પર્સન કોઈ વ્યક્તિ હોય તો
તો એમ કે એ તો મારો ફ્રેન્ડ હતો, હું આમ કરું છું, હું તો વાત કરું છું, નોર્મલનો સંબંધ રાખવા. હા, આપણે જો કોઈની સાથે વાત કરીએ તો પછી એને ને આપણે તો કામથી લઈને વાત કરતા હોઈએ તો બી શક કર્યા કરે. સાચી વાત છે તમારી. તમારે પણ મારે જેવું જ સેમ થયું. તમે સારા નીકળ્યા ને તમારી વાઈફે તમને દગો આપ્યો. મારે પણ એવું જ થયું. કંઈ નહીં, જો તમને કમ્ફર્ટેબલ હોય તો આપણે લાઈફમાં આગળ વધી શકીએ છીએ. ચોક્કસ, કેમ નહીં. તો જઈએ, ચા પીએ. હવે આપણું ફાઇનલ થઈ જ ગયું છે તો ચા પાઈ દો આજ ખુશીમાં. અરે હજુ તમારી સાઈડ તો જોઈ લો ચાલો, ચાલ, પછી જે અહીંયા બાજુમાં જ કેન્ટીન છે. એવું છે? હા, ચાલો. ચાલો. ભ્રષ્ટાચાર આટલો બધો સહજ ગણાય છે. આવા નવા ન્યૂઝ આવતા હોય, પેપરમાં કંઈ સારી વસ્તુ જ નથી આવતી વાંચવા જોઈએ. સારી વસ્તુ ન આવે ને પેપરમાં તો પેલા સવારમાં ગરમ ચા પી લેવાય અને પછી છે ને આ ગામના સમાચાર સંભળાય. હું ક્યારની તલબ લાગી હતી, સારું કર્યું તું લઈ ગઈ. કહું છું કે કેવી ચા બની છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. શું વાત છે? ચા તો સારી જ બને ને. કોણે બનાવી છે ખબર છે તમને? કોને બનાવી? મેં બનાવી છે. મને ખબર જ હતી. બહુ સરસ બનાવી ચા. હાસ, પેલી વખત તો ખોટા ખોટા વખાણ કર્યા મારા. એટલે એમ કે આ ચા છે ને મહેનત બનાવી. તો આપણી વહુ નેહાએ બનાવી છે. એવું છે? છે ને ચા મસ્ત જોરદાર, કાંટો ચડી જાય એવી ચા હે. કાંટાની કોટો ચડી જાય એવી. હો, હા, કોણ જાણે આ શબ્દને કેમ ઉપજાવે ખબર જ નથી પડતી. આ સાચા શબ્દો તો મારે તમને કેવા પડે છે. મારી વાત સાંભળ. આ તે જે આજકાલની નવી વહુ આવી છે નેહા, એના કરતાં તું બનાવતી હોય તો આ પછી તારા આ પગ છે ને થોડુંક આમ વર્ક કરીશ ને તો સારા રહે. જો ચાલી શકું છું ને, આવા નાવા જ પગ રહેવાના છે. પણ આ નેહા વહુ મને કામ નથી કરવા દેતી એનું શું? ખરેખર હો, આ નેહા છે ને આપણે જે ધાર્યું હતું ને એવી જ છોકરી નીકળી. આ હેતલ કરતાં તો આપણી નેહા બહુ સારી. ખરેખર એ વાત પણ સાચી છે કે જ્યાં સુધી હેતલા ઘરમાં હતી ને ત્યાર સુધી આ ઘરની રોશની કંઈ લાગતી જ નહોતી કે આપણે ઘરમાં રહીએ છીએ કે ક્યાં રહીએ છીએ. ઘર એક મંદિર ત્યારે જ કહેવાય કે ઘરમાં જ્યારે સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય, અને સમૃદ્ધિ ત્યારે જ આવે કે ઘરમાં શાંતિ હોય. અને નેહા જેવી લક્ષ્મી આવે. અને સાંભળ, આ ઘરની વહુ છે ને એને આપણે વહુ ન મનાય. આ ઘરની વહુ છે ને એને આપણે વહુ નહીં, અને આપણી પોતાની દીકરી માનીને રહીએ ને તો તમારા સાસુ વહુના સંબંધો હંમેશા ટકી રહે. સમજાણું કાંઈ? મને બધું સમજાય છે. અને તમને શું લાગે છે કે ઘરની જે વહુ આવી હોય એને હું વહુ તરીકે રાખું? હંમેશા મારી દીકરી તરીકે જ રાખું. મને ખબર છે, હું બધું જાણું છું. હજી મને આ બીજો કપ મળશે ચા? જરાય નહીં. તારા હાથની. ખબર છે ને કે તમને સુગર છે, ચા પીવી છે. ખાંડ થોડીક ઓછી નાખજે. નહીં મળે. અને સાંભળો, મને આજકાલ સાગર પણ બહુ ખુશ દેખાય છે. જ્યારથી નેહા વહુ એમનું કેર કરવા માંડી છે આપણા દીકરાની, ત્યારથી બસ ખુશ જ રહી છે. અને તમને ખબર છે કે લગ્ન જીવન એક સૂતરનો તાંતણા જેવું હોય છે. એને જેટલો સાચવી રાખવો એટલું સચવાય છે. અને જ્યારે પતિ બહાર નોકરી કરીને આવે સાંજે ઘરે, ત્યારે એક ખાલી પ્રેમ અને લાગણી જો પરિવારથી મળી જાય ને ત્યારે એનું જીવન સફળ થઈ જાય છે. સાચી વાત છે તારી. પણ આ જ વસ્તુ તું તારા છોકરાની પાસે તું અપેક્ષા રાખે છે ને તારા છોકરાની વહુ પાસે, એવું પાછું તું પણ તારા જીવનમાં ઉતારજે થોડું. એટલે કે હું કામ કરીને પાછો આવું ત્યારે આમ. તો અત્યાર સુધી મેં ક્યારેય તમારી સાથે ઝઘડો કર્યો છે? ના ક્યારેય નહીં. મજાક કરું છું. તમે ગમે ત્યારે ગમે તે બહાના જ કાઢો છો લડવાના, મને બધી જ ખબર છે. અરે સોરી ભૂલ થઈ ગઈ. હા, મને બીજો કપ ચા મળશે? નહીં મળે. તમે ગમે એટલું પ્રેમથી બોલશો, ચા તો નહીં જ મળે. સારું, ચાલ તો હું હવે ઓફિસે જવા નીકળું. આ પેપર હું લેતો જાઉં છું સાથે. સાગરને કહેજો કે
થોડા રૂપિયા સાંજે આવે ને તો એટીએમ માંથી કઢાવતો આવે. હા ભલે ભલે. તો કેવી છે ભાભીની તબિયત? સારી છે. જો હોસ્પિટલમાં કંઈ કામકાજ હોય ને તો કહેજો. જ્યારે પણ દવાખાને બતાવવા જવાનું હોય તો મને કહેજો, હું જોડે આવીશ. કાંઈ વાંધો નહીં. તમે છે ને તમે મૂંઝાતા નહીં હો. હા હા એ ભાઈ શું છે તમારું આ રોજનું? બસ કાંઈ કામ નહીં. તો પછી જાઓ ને તમે તમારું કામ કરો ને જાઓ. અને સારું, ચાલ. હા કઈ ટ્રીક હતી તમારી વાત કરવાની એમની સાથે? અને આ હું તું આવી ત્યારથી તો આસપાસના બધા પુરુષોને મજા પડી ગઈ છે. હે? જો બોલવામાં ધ્યાન રાખો. શું બોલો છો તમે? ખબર નથી પડતી તમને? તમે કેવી રીતે કેવા શબ્દો કાઢો છો? પત્ની છું તમારી. તું પણ એ જ કરે છે જે મારી પહેલી પત્નીએ કર્યું. અરે બિચારા ભાભીની તબિયત પૂછતી હતી હું. પૂરી વાત તો જાણો કે વાત શું છે. અધવચ્ચેથી આવીને ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા. જેમ ફાવે એમ બોલવા લાગ્યા. શરમ થવી જોઈએ. શાંતિથી વાત કર, બહુ ઊંચા અવાજે વાત કરવાની જરૂર નથી, બરાબર? કેમ? તમે જે બોલો છો એ યોગ્ય છે, હું જે કહું છું એ ખોટું છે. કીધું ને તને કે મારી સામે વધારે જપ જપ ન કર. જો રોકી, મારી વાત સાંભળો. તમે જેવું વિચારો છો ને એવું કંઈ અરે નથી સાંભળવું મારે. અરે પણ આ બધા આવે છે ને રોજ રોજ, આ તમારા જેવા છે ને બધી સ્ત્રીઓ બધી એક જેવી જ હોય છે. બોલવામાં ધ્યાન રાખો. હું ધ્યાન રાખું બોલવામાં? કોકે નવો પુરુષ ભાડ્યો નથી કે આ કલાક લગી વાત કરવા બેહી ગયા? કામ કઈ કરવું નથી ઘરનું? ભાઈ કીધા છે મેં એમને. દેખાવના હોય છે બધા ભાઈ, ખાલી કહેવાના ભાઈ હોય છે. શું? હા, તમે સારી બોલો રીતે છો? ઓળખું છું હું તમારા સ્વભાવને બધાને. એટલે છે ને બધી સ્ત્રી એક જેવી જ હોય છે. તું તો છે ને મારી આની પહેલા જે હતી ને એનાથી ગઈ ગુજરેલી છો તું તો. એ તો કમસે કમ એને કોઈને ઘરમાં તો નહોતી આવવા દેતી. એ જે હતું એ બાર ને બાર પતાવતી હતી. જુઓ, તમે એવું ના બોલો. અને તમે જેવું વિચારો છો ને એવું કંઈ નથી. સાચું કહું છું. હું વિચારતો નથી, જે છે ને એ જ કહું છું તને હું. અરે પણ ડાયરેક્ટ શું કરવા કહો છો? મારો કઈ વાક જ નથી આમાં. તું આવીને ત્યારથી હું જોઉં છું કે બધા નવા પુરુષો બધા હસી મજાક કરતા હોય છે, બધા અહીંયા આવીને ખીખી કરતા હોય છે, તો તારું ક્યાં જાય છે ધ્યાન? હા પણ માણસ છું, કોઈ યારે વાત તો કરવી ને. હવે આપણે આ ઘરમાં રહીએ છીએ તો આડોશી પાડોશી તો કોક તો આવે ને. વાત નહીં કરવાની કોઈ યારે? કેમ આડોશી પાડોશીમાં કોઈ બાયું નથી? ખાલી તને જેન્ટ્સ જ મળે છે વાતું કરવા માટે? બસ કરો હા. હવે તમે તમારી હદ ક્રોસ કરો છો. ચાલ તું અંદર ચાલ, મારે બહાર જવું છે, મારે કામ છે. ચાલ ચાલ. રોકી. જ્યુસ બનાવો છો? હા મમ્મી, તમારા માટે. આ જોઉં ને કેટલા કમજોર થઈ ગયા છો તમે. એટલે ઉંમર થાય ને એટલે એવું જ થાય. અરે ના હાથ પગ ન ચાલે પછી. એમ ક્યાંથી ઉંમર થઈ જાય? હજી તો બહુ વાર છે તમારી ઉંમરને. હજુ તો ઘરે નાના નાના ઠેણિયા આવશે, પછી તમે એને પરણાવશો ત્યાર પછી ઉંમર કહેવાય. હજી તો મમ્મી તમારી ઉંમર જ શું છે? બરાબર. એટલે મારી નેહાઓ એવું વિચારે છે કે એના દીકરા મોટા થાય પછી એના લગ્ન કરાવવું, એટલે દીકરા આવું કે ડોસી ક્યારે મરવાની છે. અરે રામ 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 રામ. હું મારા દીકરાઓને ક્યારે એવા શિક્ષણ નહીં આપું કે એવા સંસ્કાર નહીં આપું કે મારી સાસુમાને ડોસી કહે. અરે મારી સાસુમાં તો કાયમ ઓલવેઝ કે ને કે છુવાન. હા બહુ સારું. હવે સારી નથી લાગતી. એક કામ કર, તું જા રૂમમાં જઈને આરામ કર. સવારે ઉઠે ને ત્યારની તું રસોડું પકડી રહી છે. રસોડામાં તામ તો ખૂટતું જ નથી તારે. બરાબર છે, હું આરામ કરીશ પછી તમે શું કરશો? કામ. તો શું થઈ ગયું? બરાબર છે. એટલે મારે શું અહીંયા ખાઈ ખાઈને મોટી થવાનું છે મમ્મી? અને હું કામ કરીશ ને તમે કામ કરતા, હું આરામ કરીશ ને તમને કામ કરતા જોઈશ તો કેવું લાગે? સારું જ લાગે. બિલકુલ નહીં, જરાય નહીં. તું છે ને એક કામ કર, આ બધું ભાષણગીરી નથી કે તું જા. ના બિલકુલ નહીં. હું બધું કામ કરી લઈશ. કેમ? હજી તો કામ કરવા જેવડી છું અને મને શાનો થાક લાગે? આમ જો કેવી સરસ છું, હટ્ટી કટ્ટી. ખબર છે, પણ એવું ન હોય કે વહુ ઘરમાં આવે એટલે સાસુ બધું કામ મૂકી દે. મમ્મી અહીંયા આવો તમે. બોલ. અત્યાર સુધી તમે કેટલું કામ કર્યું ઘરનું? બધું કામ સંભાળતા હતા ને? આ બધી જવાબદારી તમે સંભાળી છે. હવે આ જવાબદારી સંભાળવાની જવાબદારી કોની? મારી. નેહા, મારા સાગા દીકરાની આગળની જો વહુ આવી હોત ને તારા જેવી,
તો ક્યારે અમે આવું પગલું જ ન ભરત. પણ ખરેખર તું બહુ જ સમજદાર છે. ના ના, એમ કહી દો ને, તમને એ વહુની યાદ આવે છે. મતલબ કે એ વહુ આવી હોત તો હું આ ઘરમાં ના હોત ને મમ્મી પછી. બસ હવે મને આવી સાસુ ક્યાંથી મળતી? એ વાત પણ સાચી છે હો. પણ હું એમ કહું છું કે તું વારંવાર મને રોજ કહે છે કે તમે મંદિરે જાઓ, દર્શન કરવા જાઓ. જો હું મંદિરે ને દર્શન કરવા જઈશ ને તો અમુક ડોસીઓ એવું કહેશે કે જોયું આગળની વહુ હતી તો એક પણ દિવસ મંદિર આવતી હતી અને આ વહુ આવી તો બધું કામ ઢહળી આવે કરશે. એટલે છે ને આ બાયુના મોઢે છે ને આવી જ વાતું હોય. એને ક્યારેય ગામના મોઢે ગયણા ન બંધાય. પણ મમ્મી એમ કહું છું કે આપણે લોકોના ઉપર જીવવાનું છે નહીં ને. લોકોને શું છે એ તો બોલ્યા રાખે. તમને બોલતા નથી આવડતું. અને બીજું કે હું સાંભળીશ ને તો મને જવાબ આપતા આવડે છે બહુ સરસ. અને એક વખત જવાબ સાંભળશે ને પછી બીજી વાર બોલવાની હિંમત નહીં કરે. પણ બેટા નેહા, લગ્ન કરી આવી અને ઘણો સમય થઈ ગયો છે ને હમણાં. એટલે કે લગ્ન કર્યા પછી તમે લોકો ક્યાંય બહાર ફરવા પણ નથી ગયા. અને આવતાની સાથે હજી તો હાથની મહેંદી નથી ઉતરી ત્યાં તો તું ઘર આખું સંભાળી લીધું છે. એક પણ ચમચી આમથી આમ નથી કરવા દેતી. તો તું અને સાગર ક્યાંક ફરી આવો ને બેટું. રોજ મને કહે છે બહાર જવાનું, મંદિરે જવાનું, ચારધામની જાત્રા જવાનું. તો પછી તમે બંને કેમ નથી વિચારતા કે અમે બંને ક્યાંક ફરવા જઈએ? વિચારીએ છીએ ને અમે બંને. કેમ નથી વિચારતા? ક્યાં? બધાએ જવાનું છે ફરવા આપણે. જોયું? અને આ છોકરી કેવી છે, ડોસા ડોસી જો તમારી સાથે આવશે ફરવા તો લોકો છે ને ત્યાંનું પબ્લિક એમ કહેશે કે આ લોકોને હું એવો હતો હરખ કે દીકરા અને વહુ ફરવા આવ્યા છે ત્યાં બે આવી ગયા. પણ અમને ખબર છે, લોકોને થોડી કઈ ખબર છે કે આ ડોસા ડોસી અમારા સાથે આવ્યા છે. સારું હવે તમે પણ બસ જઈશું અને બધા સાથે ફરવા જઈશું. બરાબર? જોઈએ છે હો. અત્યારે તું શાંતિ રાખ. અને એમ કહી દો ને કે તમારા ઘરની જવાબદારી મને નહીં સોંપવી હોય તો ના પાડી દો. એટલે છે ને હું શાંતિથી બેસી જાઉં. એવું કાંઈ નથી નેહા. તું આવ્યા પછી તો મારા મગજ પર જે ભાર હતો ને એ બધો હળવો થઈ ગયો છે. સારું બેટા. બસ તમે જરાય ચિંતા ના કરતા. આ ઘર હવે મારું છે અને અહીંયાની જવાબદારી બધી જ મારી છે. તમે જરાય ચિંતા ના કરતા. હું છું ને. ઠીક છે. સારું, હું જ્યુસ લઈને આવી, તમે બેસો. આજે પણ કઈ શોપિંગ કરવાની છે, લિસ્ટ લઈ લીધી છે ને? ને તો દર વખતેનું છે તાર. અને સાંભળો, થેલી બેગ છે ને આપણે ત્યાંથી લઈ લઈશું. એટલા માટે મેં ઘરેથી બેગ નથી લીધી. સારું ભાઈ, લઈ લેશું. અરે તમે લોકો આ સાગર, હેતલ મારી પહેલી પત્ની. સાગર કોણ છે આ? સી ઇઝ માય વાઇફ. નેહા નામ છે એનું. તું કહેતી હતી ને કે મારા ગયા પછી કદાચ તમને કોઈ નહીં મળે, તો તારા ગયા પછી જો મને કોઈ સાચવ્યો હોય ને તો એ માત્ર ને માત્ર નેહા છે. ભાઈ તમે તું મારાથી અલગ થઈને લગ્ન તો કર્યા જ હશે તે? હા. શું નામ છે તારા પતિનું? રોકી નામ છે એમનું. હવે તો ખુશ હશે તું, કારણ કે તને તો એવું જ લાગી રહ્યું હતું કે દુનિયાની હરેક સ્ત્રીઓ સાથે મારો કોઈક ને કોઈક તો સંબંધ છે જ. પણ હવે તો તને એવો પતિ મળ્યો હશે જે તારા સિવાય બીજી કોઈ સ્ત્રીને પ્રેમ તો શું ઊંચી નજરે જોતો પણ નહીં હોય. સાગર, જ્યારે તમે મારી સાથે હતા ને ત્યારે મને એમ થતું હતું કે દુનિયાની હરેક સ્ત્રી સાથે તમારા કોઈક ના કોઈક સંબંધ તો હશે જ. પણ સાચું કહું ને તો અત્યારે કહેવાય છે ને કે કરેલા કર્મો આપણને નડે છે, અહીંયા જ ભોગવવા પડે છે. અત્યારે મારા પતિને એવું થાય છે કે દુનિયાના હરેક પુરુષ સાથે મારો કંઈકનો કંઈક સંબંધ તો છે જ. શું વાત કરે છો તું? સરસ. મતલબ કે જે તે મારી સાથે કર્યું એ
વળીને તારી સાથે થઈ રહ્યું છે. સાચું કહું ને હેતલ, આપણામાં એક કહેવત છે કે જેવું વાવીએ ને એવું જ આપણે લણીએ. હવે જે વાવ્યું જેવું છે તો પછી લણવું પણ તો તારે આવું જ પડશે. સાચી વાત છે તમારી. મારી જ ભૂલ હતી. આજે સમજાણું મને કે જ્યારે હું તમારી સાથે જે વર્તન કરતી હતી ને ત્યારે તમને કેવું લાગતું હશે. આજે મારી સાથે એવું થાય છે. મારો જ પતિ મારા ઉપર ડાઉટ કરે છે, ન બોલવાનું બોલે છે. એક વાત કહું, તમે છે ને બહુ નસીબવાળા છો જેમાં તમને સાગર મળ્યા. સાચું કહું ને તો નસીબદાર તો હું છું. મને એવું હતું કે તારા ગયા પછી કદાચ મને કોઈ સારી સ્ત્રી મળશે જ નહીં મારા પત્નીના રૂપમાં, પણ નેહા મળીને એટલે મારા હરેક સવાલોના જવાબ મળી ગયા મને. મારી જિંદગી જે સાવ તહેસ મહેસ થઈ ગઈ હતી ને, મને જીવવી નહોતી ગમતી, એ જિંદગીમાં આ નેહા એક ઉમેદનું નવું કિરણ બનીને આવી હતી. તારા ગયા પછી મને, મારા ઘરને, મારા માવતરને જો કોઈ સાચવ્યા હોય ને તો એ માત્ર ને માત્ર નેહા છે. સાચી વાત છે. મારી જ ભૂલ છે. કહેવાય છે ને કે જેને ભગવાન સુખ આપે છે ને એનાથી સુખ સહન નથી થતું. મેં તમારી સાથે તો ખરાબ વર્તન કર્યું હતું, સાથે સાથે ફેમિલીમાં પણ એવું જ વર્તન કર્યું તમારે. સાચું વાત કહું ને બેન તો શક એ વ્યક્તિને ખાઈ જાય છે, વ્યક્તિને નહીં પણ આખું ઘર નીકળી જાય છે. કારણ કે જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં શક નથી હોતો, અને જ્યાં શક હોય છે ત્યાં પ્રેમ નથી હોતો. એટલે મારી એક વાત યાદ રાખજે બેન કે જ્યારે તમે કોઈની સાથે જોડાવ છો ને તો પહેલું તો એની પર વિશ્વાસ રાખવો જરૂરી છે. બાકી પેલી કહેવત છે ને કે જે તમારું છે ને એ ક્યાંય નથી જવાનું. સાચી વાત છે તમારી. મેં તો મારું હતું ને એને ખોઈ બેઠી છું. તમને મળ્યું છે, સંભાળીને રાખજો. તમારા નસીબ બહુ સારા છે. પહેલાં પણ કીધું ને હજી પણ કહું છું. કદાચ ભગવાને મારા કિસ્મતમાં પણ પહેલાં આ જ નસીબ લખ્યા હતા. ના બેન, એક વાત કહું, નસીબ કોઈને નથી નડતા, નડે છે સ્વભાવ. તમારો સ્વભાવ સારો હોય ને તો તમે દુનિયા જીતી શકો છો, પણ જો તમારા સ્વભાવમાં જ ખરાબી હોય ને તમારો સ્વભાવ જ સારો ના હોય તો તમે મેળવેલું પણ ગુમાવી દો. હું તો મારા કરેલા કર્મો અત્યારે ભોગવું જ છું. એમાં મને કોઈ અફસોસ નથી. જેવું મેં કર્યું છે એવું તો હું ભરીશ જ ને. હવે કંઈ નહીં. ચાલે ચાલ, અમે લોકો નીકળીએ છીએ. છતાં પણ તને કોઈ વધારે તકલીફ પડતી હોય તો કહેજે. હા, હું ને મારી પત્ની તારા પતિને કદાચ સમજાવી શકીએ તો સમજાવીશું. હા, અને કંઈ પણ જરૂર પડે તો અમને કહેજો. ચાલ. રસ્તા ઉપર કોઈ સ્ત્રી દેખાણી કે એનું ચાલુ, હા દૂધવાળા કોઈ આવ્યા હોય, સોરી ભાઈ દૂધ લઈને નો હાલ ઓકે ચાલો. હા, તો સારું. હવે ડિસ્ટર્બન્સ થાય છે સીનમાં.